401, 402, પછી 401 આપણે કેમ આમાં પૈકી કરીએ છીએ સર્વે નંબરમાં, એમાં પૈકી 408 પૈકી 1, 408 પૈકી 2, બરાબર છે. દરેક થાંભલાના નંબર હોય અને એ દરેક થાંભલાના કોર્ડિનેટ ફિક્સ હોય, બરાબર છે. ત્યારે જ એને CERC લાયસન્સ આપે. હવે આ લોકોએ પેલા થાંભલા જે ખાડા કર્યા હતા એ બીજી જગ્યાએ કર્યા હતા, અત્યારે ખાડા બીજી જગ્યાએ કરે છે. એટલે અમારી પહેલી વાત તો એ છે કે જો એ પહેલે દિવસે ખાડા ખોદ્યા અને તે દિવસે તમે પોલીસે ખેડૂતોને ઉપાડીને લઈ ગયા, બરાબર છે. તમને પોલીસ પ્રોટેક્શન આપ્યું, SDM સાહેબને બોલાવ્યા, મામલતદારને બોલાવ્યા અને ખાડા જ ખોટી જગ્યાએ ગઈ. એટલે પોલીસને કંપનીએ ગેરમાર્ગે દોર્યા છે, બરાબર છે. SDM એટલે કે પ્રશાસનને ગેરમાર્ગે દોર્યું છે અને તમને નમને હામે કરી દીધા છે. જો તે દિવસે એ સાચા હતા તો આજે તમને નમને હામે કરે છે. કાં આજે કંપનીવાળા ખોટા છે અને કાં તે દિવસે ખોટા હતા, બરાબર છે. કારણ કે એ તો કોર્ડિનેટ છે, એમાં તો એક ઇંચે આગળ પાછળ ના થાય. અત્યારે એવડી મોટી ટેકનોલોજી થઈ ગઈ છે, બરાબર છે. એટલે એનો અર્થ એવો કે કંપનીવાળાઓની ઈચ્છા પડે અહીંયા થાંભલા ખોડે છે, બરાબર છે. બી લાઈન રૂટ મેપ તો સાહેબ તમે જોવો ને આમાં તો ક્યાંયનો ક્યાંય આખો છેટો હોય છે. કારણ કે આમાં થાય હું નહીં આમાં થાય છે હું સાહેબ, હું તમને કહું, બરાબર છે. માની લ્યો કે 1 મિનિટ લાકડી આપી તમારી, આ થાંભલો છે અહીંયા આવે છે, બરાબર છે. અને અહીંયા ખેતરની વચ્ચોવચ આવે છે. અને નેહુલભાઈ અમૃતિયા ધારાસભ્ય છે, માની લ્યો 1 મિનિટ નેહુલભાઈ અમૃતિયા ધારાસભ્ય છે. એને સરકારમાં અને કંપનીમાં અને લાગવગ કરી અને અહીંયાથી 8 ફૂટ થાંભલો આમ લીધો સેઠા પાસે, એટલે સેઢો આવી ગયો એમ, બરાબર છે. 8 ફૂટ થાંભલો અહીંયા ખસાડ્યો સાહેબ, બરાબર છે. એ તમે એનું એંગલ જોશો, માની લો કે આમ જોઉં છું ને તો મને માત્ર ને માત્ર આલ સાહેબ દેખાય છે, પણ હું અહીંથી જરા કામ કરું ને તો આ સાહેબ દેખાય છે. હું ખાલી 1 ઇંચ મારું એંગલ બદલ્યું, બરાબર છે. આ મને જે થાંભલો આલ સાહેબની પાછળ દેખાય છે એ 2 કિલોમીટર પછી આખો એનો રૂટ છે ને સાહેબ એ 4 કિલોમીટર ફરી જાય. એટલે એક નેહુલ અમૃતિયાના કહેવાથી ધારાસભ્યના, બરાબર છે, ખાલી 8 ફૂટ થાંભલાનું લોકેશન ખસેડ્યું એટલે આગળ 2 કિલોમીટર 4 કિલોમીટર આગળ આવે ને એટલે એનો રૂટ આખો 4 કિલોમીટર ફરી જાય છે. એટલે આ જે થાંભલાઓ છે એ જે પ્રોપર લોકેશન CERC માં મંજૂર કરેલું લોકેશન છે ત્યાં થાંભલો નથી ખોડાતો. હું છાતી ઠોકીને કહું છું. तो चेक करना आपसे पाल भाई उसने भी स्वीकार लिया है कि हमने कल खाड़ा खोदा था। अपन ये आवाज नहीं आवे છે वो अधिकारी ऐसा बोल रहे हैं कि हमारा लंच का टाइम ગુજરાતી છે. અત્યારે અધિકારીઓ એવું કહે છે કે અમારો લંચ નો ટાઈમ થઈ ગયો છે, અમે જાય છીએ. અધિકારીઓ જે અદાણીના હતા ને, હું અહીંયા જતો એમ કીધું કે હવે અમારો લંચ નો ટાઈમ થઈ ગયો. બોલાવો અહીંયા, અમે વાત બેઠા અધિકારી હારે હતા ને અમારો જમવાનો ટાઈમ થઈ ગયો. પણ એ સાહેબ પ્રાંત અધિકારી હારે હતા, પ્રાંત અધિકારી હારે હતા ને અમારો જમવાનો ટાઈમ થઈ ગયો. સાહેબ બોલાવી દેશો તમે, સાહેબ